કેમ છો બધા મજામાં? તો આજે આપણે એવું શાક બનાવવાનું છે જે લગભગ કોઈને ભાવતું નહીં, પણ આવી રીતે બનાવશો તો તમારા ઘરનો નાનો મોટો બધો ઓગળો ચાટીને ચોખ્ખો કરી દેશે. તો લેવડો વિડીયો શરૂ કરી દઈએ. એના માટે મેં અહીંયા એક દૂધી લઈ લીધી છે. એને ધોઈને સોલીને ગોળ ગોળ સમારી દીધી છે. કુકરમાં તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર, લાલ હુકું મરચું અને તજ નાખીને બધું શેકી લેવાનું. બધું શેકાઈ જાય એટલે ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખીને બધું હલાવી લેવાનું. પેસ્ટ ચડી જાય અને તેલ થોડું થોડું છૂટું પડે એટલે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાવડર અને ગોળ નાખીને બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું અને તેલ છૂટું પડે તો સુધી ફરી ચડવા દેવાનું. કુકરમાં આ શાક સરસ જ બનશે. તો હળવું કઢાઈ કે લોયું ચોય કશું હોદવા નહીં જવાનું. હવે ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે સમારેલી દૂધી નાખીને થોડું પાણી રેડીને બધું હલાવીને કુકર 3 થી 4 સીટી માટે ઢોકી દેવાનું. દૂધીના શાકમાં પાણી થોડું જ રેડવાનું, કારણ કે દૂધીમાં પાણી હોય. વધારે પાણી રેડશો તો શાક રહ થઈ જશે. તો 4 સીટી પછી આપણું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ કેવું સરસ બન્યું છે. આ શાક એકવાર તો બનાવજો જ, બહુ મસ્ત બને છે. હવે ઉપરથી થોડી કોથમીર નાખીને શાકને શણગારી લેવાનું. તો આપણું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ એવું મસ્ત જ છે. જો તમને આ રેસીપી થોડી કે ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો.